सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वंशी विभूषितकरा नवनीरदा पीताम्बरा दरुणबिम्बफला धरोष्ठा पूरणेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णापरं किमपि तत्त्वमहं न जाने यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहार पुत्रेति तन्मयतया तरवो तं सर्वभूत हृदयं मुनिमा नतोऽस्मि नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दा यत्पत्रनेत्रम् येन त्वया भारत तैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रभो नंदकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः कृतार्थोऽहं
બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. રાજા રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ગુરુદેવ તમારી જય જય હો. 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 ગિરનારી તમારી જય જય હો. ગિરનારી તમારી
જગદંબા તમારી જય જય હો જગદંબા તમારી જય જય હો જગદંબા તમારી જય જય હો માયંબા 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 તમારી જય જય હો ગુરુદેવ 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 તમારી જય જય હો હનુમાન તમારી જય જય હો હનુમાન તમારી જય જય હો સોમનાથ તમારી જય જય હો સોમનાથ તમારી જય જય હો શામળિયા તમારી જય જય હો શામળિયા તમારી જય જય હો માયંબા તમારી જય જય હો ગુરુદેવ 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 તમારી જય જય હો જેને દિવ્ય સ્તવો વડે સ્તરી રહ્યા સૂર્યાગ્નિ વાદળા જેના મંત્ર પુરાણ શાસ્ત્ર વચનો નિયમ કરી જેની કરે ઝંખના જેનો પારન કોઈ પામી શક્યા એ દેવને વંદના એ દેવને વંદના શ્રી ભાગવત ભગવાન કી જય સુખદેવજી મહારાજ કી જય આત્મીય પ્રિય શ્રોતાજનો પરમ પતિત પાવને જ્ઞાન ગંગા શ્રીમદ ભાગવત મહાપુરાણની મંગલમય ગાથાનો પ્રારંભ કરીએ. નૈમિષારણ્યમાં સુત મહાપુરાણી 88,000 ઋષિઓને કથા કહે છે. બદ્રિકાશ્રમ તીર્થમાં સનકાદિક મુનિઓ નારદ મુનિને કથા કહે છે. સવારની કથા સત્રમાં આપણે મહાભારતના પ્રસંગોને માણી ગયા છીએ કે યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા, પાંડવોનો વિજય થયો, ભગવાન દ્વારિકા પહોંચ્યા અને યુધિષ્ઠિર મહારાજે ધર્મનું શાસન સંભાળ્યું છે. અભિમન્યુની પત્ની ઉત્તરાના ઉદર ઉપર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને ભગવાને એના ગર્ભમાં રહેલા બાળકની રક્ષા કરી અને તે બાળકનો જન્મ થયો તે રાજા પરીક્ષિત બન્યા છે. મૂળ નામ એનું વિષ્ણુરાત હતું, પણ પરમાત્માએ એની રક્ષા કરી તેથી તેનું નામ પરીક્ષિત પાડ્યું છે. બ્રાહ્મણોએ આવી ભવિષ્યવાણી કરી કે આ બાળકને 7મે દિવસે કોઈ ઋષિનો શ્રાપ લાગે અને તક્ષક નાગ કરડવાથી યુવાન અવસ્થા થશે ત્યારે એનું મૃત્યુ થઈ જશે.
આમ યુધિષ્ઠિર મહારાજને બ્રાહ્મણોએ ભવિષ્યની બધી વાતો કરી. યુધિષ્ઠિર મહારાજે બાળકના જન્મ થયાના આનંદ સાથે ખૂબ દાન આપ્યા છે. અનેક દાન આપવાના સંકલ્પ કર્યા. બ્રાહ્મણોને વિદાય કરી. અર્જુનજીને કહ્યું કે ઘણો સમય થયો, ભગવાન દ્વારિકા ગયા, એને આપ દ્વારિકા જાઓ અને દ્વારિકાધીશના કુશળ સમાચાર લઈ આવો. અને અર્જુન ભગવાનના સમાચાર લેવા માટે દ્વારકા ગયા છે. આ બાજુ જ્યારે કૌરવોનો વિનાશ થયો અને રહ્યા છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી. હવે આ 5 પાંડવો ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સેવા કરવા લાગ્યા છે કે ભલે એમના દ્વારા આપણને ઘણું કષ્ટ પડ્યું અને એમના દ્વારા આપણી સામે યુદ્ધ પણ થયું, પણ હવે ધૃતરાષ્ટ્રના કોઈ સંતાનો, કોઈ પુત્રો જ્યારે બચ્યા નથી, ત્યારે યુધિષ્ઠિર મહારાજ કે આપણી ફરજ આવે, આપણું કર્તવ્ય બને, આપણે એમનું ધ્યાન રાખવું જોઈએ. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સેવા કરે છે 5 પાંડવો, અને એવી એક નિષ્ઠાની સેવા કરે છે. મનોમન તો ગાંધારી અને ધૃતરાષ્ટ્ર બંને સમજે છે કે આવી સેવા તો અમારા 100 દીકરાઓ હતા છતાંય નહોતી થતી, અને આ એવી સેવા 5 દીકરાઓ અમારી કરે છે. એક દિવસ વિદુરજી પધાર્યા છે. વિદુરજીએ કૌરવોની સભા છોડી દીધી હતી, અને પછી આજે પાછા વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળવા આવ્યા. અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કુશળ સમાચાર પૂછ્યા. ધૃતરાષ્ટ્ર ગાંધારીએ જણાવ્યું, વિદુરજી અમે બહુ ખુશ છીએ, બહુ રાજી છીએ, અને 5 પાંડવો અમારી બહુ સેવા કરે છે. વિદુરજીએ થોડાક કડવા વેણ બોલ્યા છે ધૃતરાષ્ટ્ર ગાંધારીને, પણ બોધ પાઠના વેણ બોલ્યા છે. સત્ય રજૂ કર્યું છે. વિદુરજી એક નીતિમાન વ્યક્તિ છે, અનીતિનો શબ્દ ક્યારેય ન બોલે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને એમ કીધું કે વાત તો સાચી છે, તમારી સેવા બહુ સારી કરે છે પાંડવો, અને એ તો કરશે કારણ કે ધર્મનો પક્ષ છે. પણ મહારાજ, તમને શરમ નથી આવતી કે જેને મારવા માટે તમે આટલા પ્રયાસો કર્યા અને તમારા સંતાનોએ યુદ્ધમાં કાંઈ બાકી મૂક્યું નહોતું એ પાંડવોને મારવા માટે? અને ત્યાં સુધી મહારાજ ધૃતરાષ્ટ્ર કે ભર સભાની અંદર તમે ઊંચા આસન ઉપર બેઠા હતા, અને એ જ પાંડવોની પાંચાલી દ્રૌપદીની લાજ ભર સભામાં લૂંટાતી હતી, અને છતાંય તમે કાંઈ નહોતા કરી શક્યા. અને આજે એ પાંડવોની સેવા લ્યો છો, શરમ નથી આવતી તમને? મહારાજ, તમને લજ્જા આવવી જોઈએ, તમને શરમ આવવી જોઈએ કે એ પાંડવોને મારવાના તમે કોઈ કસર બાકી મૂકી નહોતી, અને આજે એની સેવાનો ફળ લ્યો છો, એની સેવાનો લાભ લ્યો છો કે પાંડવો અમારી સારી સેવા કરે છે. મહારાજ, જો તમારામાં હજી થોડીક સમજ બાકી રહી હોય ને, તો આ બધું છોડી અને વનમાં તપ કરવા નીકળી જવું જોઈએ. અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને આ વિદુરજીનું શબ્દરૂપી બાણ વાગી ગયું છે કે વિદુર, તમારી વાત તો સાચી છે, અમારે વનમાં તો ચાલ્યા જવું છે, પણ આંખે અંધાપો છે, ક્યાં જવું? વિદુરજીએ કીધું કે ચિંતા કરો માં, હું તમારી હારે આવું, વનમાં તમારી સાથે રહું, અને તમે ભજન કરો. મહારાજ, છેલ્લો સમય જેટલો પણ બાકી રહ્યો છે ને, એટલો સુધારી લ્યો ને. અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને લઈ અને વિદુરજી કોઈને ખબર ન પડે એવી રીતે વનના માર્ગ ઉપર ચાલી ગયા છે, અને વનની અંદર તપ કરવા લાગ્યા, ભજન કરવા લાગ્યા. આ બાજુ યુધિષ્ઠિર મહારાજને ક્યાંય ધૃતરાષ્ટ્ર ગાંધારી મહેલમાં મળ્યા નહીં. ખૂબ શોધખોળ કરાવી, આખર સમાચાર મળ્યા, વિદુરજી દ્વારા તપના માર્ગ ઉપર ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નીકળી ગયા છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના ગયા પછી થોડા યુધિષ્ઠિર મહારાજ ચિંતિત બન્યા. સભાની અંદર બેઠા હતા, અને યુધિષ્ઠિર મહારાજને સમાચાર મળ્યા કે આપણા નગરમાં અપશુકનો થાય છે. યુધિષ્ઠિર મહારાજ વિચાર કરવા લાગ્યા કે શેના અપશુકનો હશે?
આવો સંકેત કેમ મળતો હશે? મારું ધર્મમય શાસન છે, મારા રાજ્યમાં ક્યારેયથી અપશુકનના સમાચાર આવ્યા નથી. નગરની અંદર ચર્ચા કરવા માટે નીકળ્યા અને એક ઘરના દરવાજા ઉપર તાળું લટકતું જોયું. યુધિષ્ઠિર મહારાજ સમજી ગયા કે સૌથી પહેલા તો માણસે ભરોસો તોડ્યો. કોઈ કોઈના ઉપર ભરોસો કરતું નથી નગરમાં. કારણ કે મારા રાજ્યમાં ક્યારેય કોઈએ તાળા માર્યા નથી. એટલા ભરોસાથી મારું રાજ્ય ચાલતું હતું, પણ આજ મારા નગરમાં ઘરમાં તાળા લટકતા જોયા. એનો અર્થ એ થયો કે કોઈને કોઈ ઉપર ભરોસો ન રહ્યો. ઘરે ઘરમાંથી ઝઘડાઓ થતા અવાજ સંભળાય છે. બાપ દીકરો ઝઘડવા લાગ્યા, માં દીકરો, પતિ પત્ની, ભાઈ ભાઈ, ભાઈ બહેન, આમ ઘરમાં અંદરો અંદર ઝઘડાઓ થતા સંભળાવા લાગ્યા. ભોજન કરવા બેસે અને ગધેડાઓના ભૂકવાનો અવાજ સંભળાય. યુધિષ્ઠિર મહારાજ વધારે ચિંતિત બન્યા કે ન જાણે આ મારા રાજ્યમાં શું થઈ રહ્યું છે. આવું કયા કારણથી બને છે? મારા રાજ્યમાં શાંતિની સ્થાપના થઈ છે, મારા રાજ્યમાં ધર્મની સ્થાપના થઈ છે, અને આજ ઝઘડાઓ થતા જોઈ રહ્યા છીએ તો કંઈક તો એવો સંકેત છે કે જે આગળનો સમય નબળો સૂચવે છે. એકદમ સભાની અંદર શાંત ચિત્તે બેઠા છે, મન ચિંતિત છે અને યાદ આવે છે કે મારો અર્જુન દ્વારિકાધીશની સંભાળ લેવા ગયો, હજી આવ્યો નથી. કેમ થયું હશે? ક્યાં ગયો હશે? આટલી બધી વાર કેમ લાગી? અર્જુનજી ગયા એને 7 મહિના વીતી ગયા હતા. હજી મારો ભાઈ અર્જુન 7 મહિને દ્વારિકાધીશની ખબર લઈને કેમ આવ્યો નહીં? અને ત્યાં કોઈકે આવીને સભામાં સમાચાર આપ્યા કે મહારાજ અર્જુનજી આવી ગયા છે. અને એકદમ સભામાં ઉભા થઈ ગયા યુધિષ્ઠિર કે હા, મારો અર્જુન આવી ગયો. અને બરાબર એ વખતે સભામાં જેવા અર્જુનજીએ પ્રવેશ કર્યો, પણ અર્જુનની સામે જોયું કે આ સિંહાસનના પગથિયા ઉપર પગ થંભી ગયા યુધિષ્ઠિર મહારાજના. કારણ કે અર્જુનનો ચહેરો જોયો તો તેજ વગરનો ચહેરો હતો. અર્જુનજીને જોઈને યુધિષ્ઠિર મનોમન વિચાર કરવા લાગ્યા, મારો ભાઈ અર્જુન આટલો તેજ વગરનો હોય જ ન શકે. કાંઈક તો બન્યું છે મારા ભાઈની સાથે. એના કપાળની રેખાઓ એટલી ક્રાંતિવાળી હતી, એની આંખના ભવા એટલા મર્દાનગી વાળા હતા, અને આજ મારા અર્જુનની આંખની પાપણો નીચી થઈ ગઈ છે. અર્જુન ક્યારેય પણ માથા ઉપર મુગટ ન હોય એવો બહારથી આવેલો મેં જોયો નથી. અને આજ અર્જુનના મસ્તકે મુગટ નથી, અર્જુનના હાથમાં ગાંડીવ ધનુષ બાણ નથી, અને ચહેરો નિસ્તેજ થઈ ગયો છે. કાંઈક તો કારણ છે. એટલે સડસડાટ કરતા સિંહાસનના પગથિયા ઉતરી અને અર્જુનને ભેટી પડ્યા છે. મિત્ર, ભાઈ, જલ્દી બતાવ, શું થયું છે? તારા ચહેરા ઉપરની રેખાઓ તેજ વગરની દેખાય છે. અર્જુનજીની આંખમાં આંસુની ધારાઓ વહેવા માંડી. ભાઈ, કહેતો ખરા, તું શું કામ રડે છે? કાંઈક તો કારણ બન્યું હશે ને. પણ અર્જુન કહે છે કે ભાઈ, હું તમને કયા શબ્દોમાં કહું કે મારી સાથે જે ઘટના બની છે. અર્જુનજીએ કહ્યું કે ભાઈ, મને એવું લાગે છે કે આપણું બળ ચાલ્યું ગયું, આપણું પરાક્રમ, આપણી વીરતા, આપણી મર્દાનગી જાણે છિન્ન થઈ ગઈ, આવું મને લાગે છે ભાઈ. અને આ બધોય ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણ હતા ને એટલે આપણું હતું. બાકી ભગવાન દ્વારિકાધીશ આ ધરા છોડીને ચાલ્યા ગયા એટલે આપણું તેજ, આપણું બળ, આપણી પરાક્રમ, વીરતા બધું જ જતું રહ્યું ભાઈ. અર્જુનજીને યુધિષ્ઠિરે પૂછ્યું કે ભાઈ, તું શું વાત કરે છો? દ્વારિકાધીશ કૃષ્ણનું શું થયું? તું દ્વારકા ગયો હતો કૃષ્ણની સંભાળ લેવા માટે? હા ભાઈ, પણ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ આ ધરતી છોડી અને ચાલ્યા ગયા છે. એમનું અવતાર કાર્ય સંપન્ન કરી લીધું, અને જે કંઈ પણ દ્વારિકાધીશની માયા હતી ને એ બધી જ સંકેલી ભગવાને આ ધરતી છોડીને વૈકુંઠ ગમન કરી લીધું છે ભાઈ. અને મને આજ સમજાઈ ગયું છે
કે દ્વારિકાધીશ કૃષ્ણ હતા ને ત્યાં જ સુધી આપણું બળ, આપણું પરાક્રમ અને આપણી વીરતા કામ કરતી હતી. આજ મને ખબર પડી કે યુદ્ધમાં આપણે વિજય પામ્યા ને તો એ આપણું બળ નહોતું, એ તો કૃષ્ણનું બળ હતું. કારણ કે ભાઈ આજ દ્વારિકાથી હું જ્યારે હસ્તિનાપુર આવતો હતો અને રસ્તામાં એક જંગલ આવ્યું અને એ જંગલની અંદર મારી પાસે એ જ ગાંડીવ ધનુષ હતું, એ જ બાણ હતા અને હું પણ અર્જુન એ જ હતો કે જ્યારે યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરવા માટે કૂદી પડતો અને બાણની પ્રત્યંચાનો ટંકાર કરતો અને એ ટંકાર માત્ર સાંભળી અને દુશ્મનો થરથર કંપી ઉઠતા હતા. પણ આજ એ ધનુષ બાણ મારી પાસે હતું, એ જ અર્જુન હું હતો. પણ છતાં એ જંગલમાં નીકળ્યો ને તો એક મામૂલી ભીલના છોકરાએ મને લૂંટી લીધો અને મારું કોઈ બળ કામ ન આપ્યું. ભાઈ મને લાગે છે કે કૃષ્ણ હતા એટલે આપણો સમય હતો અને કૃષ્ણ જતા રહ્યા એટલે આપણો સમય પૂરો થઈ ગયો. ભાઈ હવે મને સમજાણું, આપણે બળવાન નથી, આપણો સમય બળવાન છે. समय समय बलवान है, नहीं मानुष बलवान. काबे अर्जुन लूटियो वही धनुष वही बाण, वही धनुष वही बाण. समय समय बलवान है नहीं मनुष्य बलवान. काबे अर्जुन लूटियो वही धनुष वही बाण. એ જ બાણ હતા, એ જ ધનુષ હતું. છતાંય અર્જુન કહે કે હું એક મામૂલી ભીલના છોકરાને જીતી ન શક્યો. બંને ભાઈઓ ભેટી પડ્યા છે, ખૂબ રડ્યા છે અને અચાનક આવી અને યુધિષ્ઠિર મહારાજને કોઈકે કહ્યું કે મહારાજ ગજબ થઈ ગયો. શું થયું? બોલે નગરમાં કોઈક ઘોડા વેચવા વાળો આવ્યો, અશ્વપાલ. અને એ ઘોડા વેચવા વાળા અશ્વપાલે તમારા બે ભાઈઓ નકુલ અને સહદેવને બાંધી લીધા, બંદીવાન બનાવી લીધા. એટલે ભીમને કહ્યું કે જાઓ આપણા બે ભાઈઓ નકુલ અને સહદેવને છોડાવી દો. શું કામ બાંધ્યા? તપાસ કરો. ભીમ ગયા બે ભાઈઓને છોડાવવા માટે, પણ ભીમ પાછા ન આવ્યા. અર્જુનને કહ્યું કે મિત્ર ભાઈ તમે જાઓ અને બે ભાઈઓને છોડાયા આવો. અર્જુન ગયા, અર્જુન પણ પાછા ન આવ્યા. કોઈકે આવીને સમાચાર આપ્યા, મહારાજ નકુલ, સહદેવ, ભીમ અને અર્જુન બધાયને પેલા અશ્વપાલે બંદીવાન બનાવી લીધા. યુધિષ્ઠિર મહારાજ પોતે ગયા છે. આવીને પેલા અશ્વપાલને પૂછ્યું કે મારા ચારેય ભાઈઓને કેમ બાંધ્યા, એને છોડી દો. એટલે પેલા અશ્વપાલે કહ્યું કે મહારાજ હું છોડી દઉં, ના નથી, પણ મારી શરત પ્રમાણે એ બંદીવાન બન્યા છે. મારી પાસે એક સુંદર ઘોડો છે અને તમારા ભાઈઓએ આવી અને આ ઘોડો મારી પાસે માગ્યો. મેં એમની પાસે એવી શરત કરી કે તમે મારા પ્રશ્નોના જવાબ આપો તો તમને ઘોડો આપી દઉં, અને જો તમે પ્રશ્નના જવાબ ન આપી શકો તો તમારે મારા બંદીવાન બની મારા સેવક તરીકે રહેવાનું. અને મારા પ્રશ્નોના જવાબ તમારા ભાઈઓ આપી શક્યા નથી. જો તમારે તમારા ભાઈઓને છોડાવવા હોય તો તમારે મારા પ્રશ્નોના જવાબ આપવા પડશે. યુધિષ્ઠિર મહારાજે કહ્યું આપ પ્રશ્ન કરો, હું તમને એના જવાબ આપીશ. અને પેલો અશ્વપાલ પ્રશ્ન કરે છે કે મહારાજ સાંભળો, મારો પહેલો પ્રશ્ન છે કે એક અંધારો કૂવો છે, આ કૂવાની અંદર એક પૈસો લટકે છે અને એ પૈસાના આધારે હજારો મણ લોખંડ લટકાયેલું છે. આ અંધારો કૂવો એટલે શું, અંદર લટકતો પૈસો એટલે શું, અને એના આધારે રહેલું લોખંડ એટલે શું? આનો મને જવાબ આપો. યુધિષ્ઠિર મહારાજે જવાબ આપ્યો કે તારો જવાબ છે આ અંધારો કૂવો એટલે આ સંસાર. આ સંસારની અંદર લટકતો પૈસો એટલે ધર્મ, અને એના આધારે લટકતું લોખંડ એટલે પાપ.
અને હે અશ્વપાલ, તમે મને સંકેત આપો છો કે આગળનો સમય કળિયુગ આવે છે, અને એ કળિયુગની અંદર આ અંધારા કુવારૂપી સંસારમાં જ્યાં સુધી ધર્મ થતો રહેશે ત્યાં જ સુધી પાપ ટકશે, ત્યાં જ સુધી બ્રહ્માંડ ટકી રહેશે, અને જેવો ધર્મ ખતમ થઈ જશે એટલે આ બ્રહ્માંડનો પ્રલય થઈ જશે. આવો પહેલા પ્રશ્નનો તારો જવાબ છે. એટલે તું મને સંકેત આપે છો કે આગળનો સમય એટલે કળિયુગ છે. બીજો પ્રશ્ન કર્યો કે મહારાજ 5 કુવા છે, ફરતા ફરતા 4 નાના કુવા, વચ્ચે એક મોટો કૂવો છે. આ એક મોટો કૂવો જ્યારે છલકાય છે ત્યારે ચારેય નાના કૂવાને ભરી દે છે, પણ 4 કૂવા એક સાથે છલકાય તો પણ વચ્ચેના એક મોટા કૂવાને ભરી શકતા નથી. આ શું છે? જવાબ આપ્યો યુધિષ્ઠિર મહારાજે કે આ પણ કળિયુગનો સંકેત છે. તું મને એવો સંકેત આપવા માંગે છો કે આગળ સમય કળિયુગ આવે છે, અને કળિયુગની અંદર આ 5 કૂવા એટલે વચ્ચેનો એક મોટો કૂવો ઈ મા બાપ, અને 4 નાના કૂવા ઈ એના 4 સંતાનો. એમ જેમ 4 કૂવાને ભરવા માટે એક કૂવો છલકાય તો એ મોટો કૂવો છલકાય ચારેય નાના કૂવાને ભરી દે, પણ 4 નાના કૂવા છલકાય તો એક મોટા કૂવાને ભરી શકતા નથી. એમ એક મા બાપ 4 સંતાનોને ઉછેરી અને મોટા કરી શકશે, લાડ લડાવી શકશે, પણ 4 સંતાનો ભેગા થઈ અને કળિયુગમાં એક મા બાપને સાચવી શકવાના નથી. પર વાછરડીનો જન્મ થયો છે. નિયમ પ્રમાણે વાછરડી ગાયને ધાવે, ગાયનું સ્તનપાન કરે, ગાયનું દૂધ પીવે, એ બરાબર છે. પણ અહીંયા ઉલટું બન્યું. ગાયને વાછરડીનો જન્મ થયો, તે ગાય વાછરડીને ધાવે છે. આ શું છે? વળી પ્રશ્નનો જવાબ આપ્યો કે સાંભળો મહારાજ, આ પણ કળિયુગનો જ સંકેત છે. ગાય વાછરડીને ધાવે છે એનો અર્થ એ થાય કે નિયમ પ્રમાણે તો માં દીકરીનું ભરણ પોષણ કરે. નિયમ પ્રમાણે માં દીકરીનું ભરણ પોષણ કરે, એ જ બરાબર છે. પણ કળિયુગ આવશે ત્યારે આના કરતા ઉલટું બનશે. દીકરીઓ કમાશે અને મા બાપનું ઘર ચાલતું હશે. અને આ કળિયુગનો સંકેત આપ્યો છે. એટલે કીધું કે ગાય વાછરડીને ધાવે છે. આ શું છે? ચોથો પ્રશ્ન કર્યો કે મહારાજ, એક એવું પક્ષી છે કે જે પોતાના મુખેથી ગીત ગાય છે, એ જ મુખેથી પાછું ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે. આ પક્ષી એટલે શું? ગીત એટલે શું? યુધિષ્ઠિર મહારાજે જવાબ આપ્યો કે આ પણ કળિયુગનો જ સંકેત છે. કલિકાળની અંદર એવા પ્રકારનો માણસ જીવતો હશે કે જે મુખેથી ભગવાનના ગુણગાનો ગાતો હશે, એ જ મુખેથી પાછો કોઈના ધર્મની ટીકા પણ કરશે, નિંદા પણ કરશે. આ કળિયુગનું લક્ષણ આપ્યું છે કે કોઈના ધર્મનું ખંડન મંડન માણસ કરતો થશે. એટલે કીધું કે કોઈના ધર્મનું ખંડન મંડન કરવું એટલે એ તો અભક્ષ જેવું છે. કોઈનો ધર્મ કોઈના માટે, સંપ્રદાય કોઈનું જે હોય તે બધાના માટે શ્રેષ્ઠ હોય. એને તોડી પાડવાનો ભાવ ક્યારેય ન થવો જોઈએ, એનું ખંડન મંડન ક્યારેય ન કરવું જોઈએ. જે ધર્મને, જે ભગવાનને આપણે માનીએ છીએ તે આપણા માટે શ્રેષ્ઠ છે, એમ દરેક માટે એ શ્રેષ્ઠ જ હોય. એના માટે કોઈએ ખંડન મંડન ન કરવું જોઈએ. પણ કળિયુગમાં આવું થશે, આવો સંકેત આપ્યો છે. વળી 5મો પ્રશ્ન કર્યો, મહારાજ 3 પૂતળા છે. આ 3 પૂતળાની અલગ અલગ ખાસિયતો છે. એક પૂતળાના એક કાનમાં સળી નાખો એટલે બીજા કાનમાંથી બહાર નીકળે. તો બીજું પૂતળું એક એવું છે કે એના એક કાનમાં સળી નાખો તો એના મુખમાંથી બહાર નીકળે. અને ત્રીજું પૂતળું એક એવું છે કે એના એક કાનમાં સળી નાખો તો એ સળી પેટમાં જાય. આ શું છે? બોલે મહારાજ, આ પણ કળિયુગનો સંકેત છે. કળિયુગમાં આવા 3 પ્રકારના માણસો રહેતા હશે.
અને એક કાનમાં સળી નાખો તો બીજા કાનમાંથી બહાર નીકળે, એટલે પહેલા પ્રકારનો માણસ એવો હશે કે એક કાનેથી સાંભળેલી વાત બીજા કાનેથી કાઢી નાખશે, એટલે સાંભળેલું ભૂલી જશે, વિસરી જશે. બીજા પૂતળાની ખાસિયત કે એક કાનમાં સળી નાખો તો મુખમાંથી બહાર નીકળે, એટલે એવો પણ એક કળિયુગનો માણસ રહેતો હશે કે સાંભળેલું તરત બોલી નાખશે, કહી દેશે, એના પેટમાં ટકશે નહીં વાત. એટલે એક કાનેથી ગમે તેમ સાંભળી હશે તો તરત જ એ કહી દેશે, બોલી જશે. આ બીજા પ્રકારનો માણસ હશે. અને એક ત્રીજા પ્રકારનો માણસ એવો રહેતો હશે કે એક કાનમાં સળી નાખો ને પેટમાં જાય એટલે સાંભળેલી વાતો બધી સંઘરીને રાખશે, કોઈને કહેશે નહીં, એટલે સળી પેટમાં જાય. આ ત્રણ પૂતળાની ખાસિયત છે. છેલ્લો પ્રશ્ન પૂછ્યો, મહારાજ એવું કયું પ્રાણી છે જે સવારે 4 પગે ચાલે, બપોરે 2 પગે ચાલે, સાંજે 3 પગે ચાલે અને રાત્રે પગ વગર ચાલે? એવું કયું પ્રાણી છે જે સવારે 4 પગે ચાલે, બપોરે 2 પગે ચાલે, રાત્રે 3 પગે ચાલે, સાંજે 3 પગે ચાલે અને રાત્રે પગ વગર ચાલે? યુધિષ્ઠિર મહારાજે જવાબ આપ્યો કે આ પ્રાણીનું નામ છે મનુષ્ય. મનુષ્ય સવારે 4 પગે ચાલે. સવારે એટલે બાળપણ. બાળક નાનું હોય ને ત્યારે એ ઢીચણભર ચાલે, એટલે એ 4 પગે ચાલ્યું કહેવાય. અને બાળપણ એટલે સવાર કહેવાય. જિંદગીની સવાર બાળપણ છે. પછી બપોરે 2 પગે ચાલે. બપોરે એટલે યુવાન અવસ્થા. યુવાન માણસ સ્વસ્થ હોય એટલે એ 2 પગે ચાલે. સાંજ એટલે બુઢાપો. જિંદગીની સાંજ બુઢાપો કહેવાય, ગડપણ. એ 3 પગે ચાલે, એટલે 2 પોતાના ને 1 લાકડીનો ટેકો. આ ત્રીજા પગે 3 પગે ચાલે. અને રાત્રે પગ વગર ચાલે, એટલે જિંદગીની રાત્રિ એટલે જ્યારે આંખ મીચાઈ જાય, આમાંથી ચેતના ચાલી જાય, પ્રાણ પંખેરું નીકળી જાય, પછી એને પગની જરૂર ન પડે, તે આત્મા પરમાત્માની અંદર મળી જાય. પછી એને ચાલવાની જરૂર ન પડે, તે ઉડી જાય. આવા પ્રશ્નો પૂછ્યા યુધિષ્ઠિરને. યુધિષ્ઠિરે પ્રત્યુત્તરો આપ્યા, જવાબ આપ્યા. ચારેય ભાઈઓને મુક્ત કર્યા છે, છોડાવી લીધા છે. અને ચારેય ભાઈઓને લઈ અને યુધિષ્ઠિર મહારાજ મહેલે આવ્યા અને સભા ભરી છે કે અશ્વપાલે મને સંકેતમાં બતાવી દીધું છે કે કળિયુગ આવે છે. અને જો કળિયુગ આટલો ભયંકર આવતો હોય તો આપણા જેવા ધર્મ દુરંદર રાજાઓ કળિયુગમાં ટકી શકવાના નથી. માટે આપણે આ ધરતી છોડી દેવી જોઈએ. વિચાર કર્યો કે રાજા પરીક્ષિતને રાજગાદી સમર્પિત કરી દઈએ અને એનું રાજ તિલક કરી એને રાજ સોંપી દઈએ. અને પરીક્ષિતને રાજ સિંહાસન સોંપી દીધું, રાજગાદી ઉપર બેસાડ્યા છે. રાજ તિલક કર્યું ત્યારે પરીક્ષિત મહારાજની ઉંમર 24 વર્ષની છે. અને 24 વર્ષે પરીક્ષિત રાજા બન્યા. અને પછી એમણે 36 વર્ષ સુધી રાજ્ય કર્યું છે. અને 60 વર્ષની ઉંમરે પરીક્ષિતનું મૃત્યુ થયું હતું. પરીક્ષિત રાજાને રાજગાદી સમર્પિત કરી 5 પાંડવો અને દ્રૌપદીએ નક્કી કર્યું કે હવે આપણે હિમાલયના રસ્તે હાડ ગાળવા માટે નીકળી જવું. હવે આપણે આ ધરતી ઉપર રહેવું નથી, કારણ કે કળિયુગ બહુ ભયંકર આવે છે. અને આવા ઘોર કળિયુગમાં હવે આપણે રહી શકીશું નહીં. માટે હિમાલયના માર્ગ ઉપર હાડ ગાળવા માટે 5 પાંડવો અને દ્રૌપદી નીકળી ગયા. હિમાલયના માર્ગ ઉપર જતા હતા અને સૌથી પહેલું દ્રૌપદીનું પતન થવા લાગ્યું, શ્વાસ ગતિ રૂંધાવા લાગ્યું. એટલે દ્રૌપદીએ યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું, મહારાજ મારો શ્વાસ રૂંધાય છે અને પહેલું પતન મારું થશે એવું લાગે છે, પ્રાણ નીકળી જશે. યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે દ્રૌપદી તમારું એટલા માટે પતન થાય છે કે કોઈ પણ સ્ત્રીને 1 પતિ હોય કે 5 પતિ, પણ દરેકને માટે સમાન ભાવ હોવો જોઈએ. પણ દ્રૌપદી તમે અર્જુનને વધારે પ્રીત કરતા હતા, એટલે તમારા ભેદભાવના કારણે તમારું પતન થયું.
પહેલું પતન દ્રૌપદીનું થયું, બીજું પતન સહદેવનું થયું. સહદેવે પૂછ્યું, ભાઈ મારું પતન કેમ થયું? બોલે, સહદેવ તમારી પાસે ત્રણેય કાળનું જ્ઞાન છે, ત્રિકાળદર્શી છો તમે, અને તમને તમારા જ્ઞાનનું અભિમાન હતું, અને એ અભિમાનના કારણે તમારું પતન થાય છે. ત્રીજું પતન નકુલનું થયું. નકુલે પૂછ્યું, ભાઈ મારો શ્વાસ રૂંધાય છે, પ્રાણ નીકળે છે, શું કામ? એટલે કહ્યું કે નકુલ તમે અનુપમ સૌંદર્ય ધરાવો છો. બહુ સુંદર હતા નકુલ પાંચે ભાઈઓમાં, અને તમને તમારા રૂપ ઉપર, તમારી સુંદરતા ઉપર અભિમાન હતું, એટલે તમારા રૂપ સુંદરતાના અભિમાનના કારણે તમારું પતન થાય છે. ચોથું પતન ભીમનું થયું. ભીમે પૂછ્યું કે ભાઈ મારું પતન કેમ થયું? ભલે તું આહાર બહુ કરતો હતો, ભોજન, ભીમ બહુ ભોજન કરતો હતો, અને તું બહુ ભોજન કરતો હતો ને ત્યારે એવું બનતું હતું કે જ્યારે ભજન કરવાનો સમય આવે ત્યારે તને આળસ આવતી હતી, નિંદર આવતી હતી, અને ભજન ચૂકી જતો હતો. એટલે તું તારા જીવનમાં બહુ ઓછું ભજન કરી શક્યો, માટે તારું પતન થાય છે. અર્જુનનું પતન થયું. અર્જુને પૂછ્યું કે મારો શું અપરાધ છે? બોલે, તારી પાસે વીરતા છે, પરાક્રમ છે, બળ છે, ધનુર્વિદ્યા છે. પાંચેય ભાઈઓમાં ધનુર્વિદ્યામાં પારંગત અર્જુન હતા. અર્જુને પૂછ્યું કે ભાઈ શું કારણથી મારું પતન થયું? બોલે, તમારી વીરતા અને તમારી ધનુર્વિદ્યાનું અભિમાન હતું, એટલે તમારું પતન થાય છે. અને યુધિષ્ઠિર મહારાજનું પતન થયું નથી. એ સ્વર્ગના માર્ગ ઉપર પરીક્ષા કરવા માટે એક કૂતરાનું રૂપ ધારણ કરી અને યુધિષ્ઠિરની સાથે સાથે ચાલવા લાગ્યા. અને જ્યાં યમરાજના દરવાજે પહોંચવાની તૈયારી, યમરાજ જાણે સામે દોડ્યા અને યુધિષ્ઠિરને કહે છે કે હાલો હું તમને સ્વર્ગમાં લઈ જાઉં. યુધિષ્ઠિરે કહ્યું કે હું એકલો નહીં આવું. કેમ? બોલે, મારી સાથે એક કૂતરો ચાલ્યો આવે છે પૃથ્વીલોકથી. એને એટલો ભરોસો હશે મારા ઉપર કે આ યુધિષ્ઠિર મહારાજ સ્વર્ગમાં જાય તો મને સ્વર્ગમાં એની સાથે જવા મળશે, એટલે મારી હારે આવ્યો છે. અને જો તમારે મને સ્વર્ગમાં લઈ જવો હોય તો તમે આ કૂતરાને પણ સાથે લઈ લો. યમરાજે કહ્યું કે મહારાજ તમારી પરીક્ષા કરવા માટે એ કૂતરાનું રૂપ મેં જ લીધું છે, માત્ર તમારો આવો જવાબ મારે જોઈતો હતો. હવે તમને સદેહે સ્વર્ગમાં લઈ જાઉં છું. અને યુધિષ્ઠિર મહારાજનું પતન થયું નથી, એ સદેહે સ્વર્ગમાં ગયા છે. સદેહે સ્વર્ગમાં જવું એટલે આ શરીર પડે જ નહીં, મૃત્યુ થાય જ નહીં. આ શરીર સાથે સ્વર્ગમાં રહેવાનો અવસર મેળવે એને સદેહે સ્વર્ગમાં ગયા કહેવાય. અને યુધિષ્ઠિર મહારાજનું આવી રીતે સ્વર્ગારોહણ થયું. પરીક્ષિત રાજા બન્યા. પછી એમણે ઉત્તર રાજાની દીકરી ઈરાવતીની સાથે લગ્ન કર્યા અને પોતે ધર્મ ધુરંધર રાજ્યની સ્થાપના કરી. ચારેય બાજુ વિચરણ કરે અને એક પછી એક અધર્મી રાજા ઉપર ચડાઈ કરે અને એક રાજાઓનું રાજ્ય જીતી લે. અને એક રાજ્ય જીતીને આખા પૃથ્વી ઉપર પોતાનું શાસન સ્થાપ્યું. અને આ ચારેય બાજુ નગરમાં ચક્રવર્તી સમ્રાટ પદના રાજા પરીક્ષિતનો જય જયકાર થવા માંડ્યો. અને એવું ધર્મમય શાસન ચલાવતા રાજા પરીક્ષિત એકવાર વનની અંદર જ્યારે ફરવા નીકળ્યા અને અચાનક એણે નજર કરી તો કોઈ કાળો પુરુષ ચાબુક હાથમાં લઈ અને ગાયને મારતો જોયો. એટલે પરીક્ષિતને એકદમ ક્રોધ આવ્યો. ક્રોધાવેશમાં એને માથામાંથી બાણ ખેંચ્યું કે મારા રાજ્યમાં ધર્મની સ્થાપના થઈ છે. ગાય, બ્રાહ્મણ, ધર્મ, વેદ, યતિ, સતી, સંન્યાસીનું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે. અને આ માણસ મારા રાજ્યમાં ગાયને મારે. માથામાંથી બાણ ખેંચ્યું, પ્રત્યંચા ઉપર ચડાવ્યું કે હમણાં આ કાળા પુરુષને મારી નાખું. પણ પેલો કાળો પુરુષ બહુ ચતુર, એકદમ દોડતો આવીને પરીક્ષિતના ચરણમાં ઢળી પડ્યો. મહારાજ મને મારશો નહીં. પરીક્ષિતે કહ્યું કે તું કોણ છો અને મારા રાજ્યમાં ગાયને શું કામ મારે છો? એટલે પરીક્ષિતે કહ્યું કે મહારાજ, પેલા કાળા પુરુષે કહ્યું મહારાજ મારું નામ કળિયુગ છે, હું કળિયુગ છું મહારાજ. પરીક્ષિતે કહ્યું કે પણ તું મારા રાજ્યમાં આવીને ગાયને રંજાડે છે, ગાયને હેરાન કરે છે.
કળિયુગે કહ્યું કે મહારાજ ગાયને હેરાન પરેશાન કરવું એ તો મારો સ્વભાવ છે. ગાય, બ્રાહ્મણ, સંન્યાસી, ધર્મ આને પરેશાન કરી મૂકવા કળિયુગ કે આ જ મારો સ્વભાવ, હું એ જ કરું છું. કળિયુગ દુનિયાની અંદર જે ધારે તે કરાવી શકે સાહેબ. આ કલિકાળ એવો કાળ છે કે જેની અંદર માત્ર જેના ઉપર ભગવાનની કૃપા થાય એ બચી શકે, એ ભજન કરી શકે સાહેબ. જેના ઉપર ભગવાનની કૃપા ન હોય એમાં કળિયુગમાં બચવું બહુ અઘરું છે સાહેબ. તમે ભજન કરતા કહેશે કે હારા કામ કર્યા હોય તો ઊંચું જોવે ને, અને ઊંચું મુખ રાખીને હાલશો તો લોકો એમ કહેશે કે અભિમાનનું પૂછડું થઈને ફરે. આ કળિયુગ છે સાહેબ, તમને બધાને એવી રીતે નચાવશે. જો રામની કૃપા થાય, જો કૃષ્ણની કૃપા થાય તો કળિયુગમાં બચાવ. કળિયુગ તારી કેવી કળા છે, કળિયુગ તારી કેવી કળા છે, સત સૌના છોડાવે રે, સત સૌના છોડાવે રે, કળિયુગ તારી કેવી કળા છે. કળિયુગ તારી કેવી કળા છે. ધર્મને કર્મ કોઈ નહીં જાણે ધર્મને કર્મ કોઈ નહીં જાણે. હે કુળને કલંક લાગે રે, કુળને કલંક લાગે રે, ધર્મને કર્મ કોઈ નહીં જાણે. ધર્મને કર્મ કોઈ નહીં જાણે. હે કુળને કલંક લાગે રે, કુળને કલંક લાગે રે, માન મર્યાદા કોઈ નહીં
સારો નહીં લાગે. મંદિરિયામાં મનડું મૂંઝાય અને મહેફિલમાં મોજું આવે. કોઈને મંદિર જવાનું કહીએ તો એને તકલીફ પડે અને મંદિરમાં એને ન લાગે મન. પણ કોઈને પિક્ચર જોવા જવાનું કહે તો એને તરત તૈયાર થાય. 3 કલાક કથામાં આવવાનું કહીએ તો એમ કે અમારા માટે એ કથા થોડી છે, એ તો ઘરડા લોકો માટે છે, યુવાનોને ન ગમે. અને 3 કલાક એને કથામાં બેસવાનું કહીએ તો કંટાળો આવે. પણ 3 કલાક થિયેટરમાં જવાનું કહો તો તરત તૈયાર થાય. એ અમારા માટે 3 કલાક તમે કથામાં બેસો, 3 કલાક થિયેટરમાં બેસો. પણ મેરે ભાઈ બહેન, તમે 3 કલાક થિયેટરમાં બેસો, પિક્ચર જોવા જાઓ તો ત્યાં નુકસાન કેટલું. એક તો જાણે લાઈનમાં ઊભું રહેવાનું, ટિકિટના પૈસા દેવાના, અંધારામાં બેસવાનું અને ખરાબ જોવાનું. 4 પ્રકારના નુકસાન. લાઈનમાં ઊભું રહેવાનું, ટિકિટના પૈસા દેવાના, અંધારામાં બેસવાનું અને ખરાબ જોવાનું. તો એ ત્યાં જવા બધા તૈયાર છે. પણ કથામાં તમે આવો તો ત્યાંય પણ 3 કલાક જ બેસવાનું, પણ નથી ટિકિટના પૈસા દેવાના, નથી ક્યાંય લાઈનમાં ઊભું રહેવાનું, નથી તમારે અંધારામાં બેસવાનું કે નથી ખરાબ સાંભળવાનું. તોય ખબર નહીં કળિયુગના માણસોને કથામાં આવવાનો ડર કેમ લાગે? કારણ શું છે? આ કળિયુગનો પ્રભાવ છે. લોકોને મહેફિલમાં મોજ આવે, મંદિરિયામાં એનું મનડું મૂંઝાવે. ઘરની બાળા લક્ષ્મી કહેવાય. ઓ ઘરની બાળા લક્ષ્મી કહેવાય. ઘરની બાળા લક્ષ્મી કહેવાય. ઘરની દીકરી તો લક્ષ્મી કહેવાય. લક્ષ્મી કહેવાય. એને પૈસાથી ખરીદાવે રે, પૈસાથી ખરીદાવે રે. પાપના પોટલા માથે બાંધ્યા. પાપના પોટલા માથે બાંધ્યા. ધર્મના છેડા હવે છોડ્યા રે. ધર્મના છેડા હવે છોડ્યા રે. કળિયુગ તારી કેવી કળા છે. કળિયુગ તારી કેવી કળા છે. સત સૌના છોડાવે રે. સત સૌના છોડાવે રે. કળિયુગ તારી કેવી કળા છે. કળિયુગ તારી કેવી કળા છે. કળિયુગ તારી કેવી કળા. ઘરની બાળા એ તો લક્ષ્મી કહેવાય. એને પૈસાથી વેચે, ખરીદે. આવો કળિયુગનો માનવી લાલચુ બન્યો. એટલે કળિયુગે કીધું કે આ બધાને હેરાન પરેશાન કરવાના ઈ મારો સ્વભાવ છે. એટલે પરીક્ષિત રાજાએ કીધું કે તો તારા જેવાનું મારા રાજ્યમાં કોઈ સ્થાન નથી, જા ચાલ્યો જા અહીંયાથી. એટલે કળિયુગે હાથ જોડ્યા, વિનંતી કરીને એમ કીધું કે મહારાજ, હું જાઉં તો ક્યાં જઈશ? જ્યાં જાઉં ત્યાં આખી પૃથ્વીમાં તમારું જ રાજ્ય ચાલે છે. ક્યાં જાઉં મહારાજ? કારણ કે પરીક્ષિત પોતે આખા પૃથ્વીપતિ રાજા બન્યા. આખી પૃથ્વીમાં ધર્મ ધુરંધર રાજ્યની પરીક્ષિતે એવી સ્થાપના કરી છે. તો મહારાજ હું જાઉં તો ક્યાં જાઉં? તમારા રાજ્યમાં મને થોડીક તો જગ્યા રહેવા માટે આપો, હું ક્યાં જઈશ પ્રભુ? એટલે પરીક્ષિત રાજાએ કીધું કે તો તને થોડાક સ્થાન રહેવા માટે આપું. અને પહેલું સ્થાન કળિયુગને રહેવા માટે આપ્યું જુગાર, દ્યુત. જુગારની અંદર અસત્યના સ્વરૂપે કળિયુગ વાસ કરે છે. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં સત્ય બોલાતું જ ન હોય. અને જો સત્ય ટેક સાથે જુગાર રમવામાં આવે તો જુગાર શક્ય જ નથી. એટલે જુગાર જ્યાં રમાતો હોય ત્યાં કળિયુગનો વાસ છે. કળિયુગનું માપ આપ્યું છે શરીરનું. કળિયુગના વર્ષ લખ્યા છે 4,32,000. 4,32,000 વર્ષની ઉંમરનો કળિયુગ છે. એમાંથી હજી તો 5,500 વર્ષ જ ગયા છે. અને એમાં કળિયુગનું શરીર કેવડું છે તો કે 50 ફૂટનું. 50 ફૂટ ઉપર, 50 ફૂટ નીચે, 50 ફૂટ આજુબાજુ, 50 ફૂટ આગળ પાછળ, આવું 50 ફૂટનું કળિયુગનું શરીર છે. જો જુગાર રમાતો હોય ત્યાંથી તમે 50 ફૂટ દૂર ઉભા રહો તો કળિયુગ નહીં આવે.
જુગાર રમતા હોય એવા વ્યક્તિઓથી પણ તમે 50 ફૂટ દૂર રહો, એવા વ્યક્તિઓની સાથે સોબત પણ ન કરો તો કળિયુગ આપણામાં નહીં આવે. એવો સંગ પણ ન કરો. સંગ કરવો હોય તો એવા વ્યક્તિઓનો કરવાનો જો જે સત્સંગમાં જતા હોય, જે હરે કીર્તનમાં જતા હોય, જે કથામાં જતા હોય, જેનામાં કળિયુગ નહીં આવે ને એવા વ્યક્તિઓનો સંગ કરવાનો. જુગાર શોખ માટે પણ ન જ રમવો જોઈએ. અને જો જુગાર રમવાનું મન થાય તો એકવાર પેલા મહાભારત ખોલી લેવું અને એમાં જોઈ લેવું કે આ જુગાર રમ્યા પછીનું પરિણામ શું હતું. જુગાર શોખ માટે, ઘણા લોકો એમ કહેતા હોય કે અમે તો શોખ માટે જ રમીએ જ, ખાલી અમને કઈ આદત નથી, અમને કઈ ટેવ નથી, અમે કઈ પૈસે ન રમીએ, અમે તો માત્ર રમત રમીએ, અમે તો માત્ર શોખ માટે રમીએ. શોખ માટે પણ જુગાર ન રમો સાહેબ. શોખ જ કરવો હોય તો જુગાર રમવાની જ શું જરૂર છે? શોખ જ કરવો છે અને તમારે સમય જ પસાર કરવો છે, ટાઈમ નથી જાતો, તો ભાગવતનું પુસ્તક લઈને બેસી જાઓ, રામાયણનું પુસ્તક લઈને બેસી જાઓ. હવે તો ટેકનોલોજીનો પણ એટલો સરસ ઉપયોગ થઈ રહ્યો છે, મોબાઈલમાં પણ તમે ધારો તો ભાગવતની કથા લઈને બેસી જાઓ, સમય પસાર ન થતો હોય તો. રામાયણની કથાઓ સાંભળો, વાંચો, ઇતિહાસના પાના ઉથલાવો અને જુઓ કે આપણા પૂર્વકાળની અંદર, ભૂતકાળની અંદર કેવા કેવા ઇતિહાસની ઘટનાઓ બની છે, અને વાંચી અને આપણા બાળકોને સમજાવો, આપણા સંતાનોને શીખવાડો. શોખ માટે પણ જુગારની જરૂર નથી, એ સારી આદત નથી, એનાથી આ વિનાશ નોતરાઈ ગયો. જુઓ તમે કૌરવોનો. તો પહેલું સ્થાન કળિયુગને રહેવા માટે આપ્યું છે જુગાર. બીજું સ્થાન આપ્યું છે પાન. પાન એટલે પીવું. પાન સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય પીવું. પીવું એટલે પેલું જે આવે ને, આપણે એનો શબ્દ બહુ નહીં બોલીએ, ન બોલવા જેવો શબ્દ છે. એટલે નશો ચડે જેનાથી, એ નશાકારક જે પીણું આવે, જેને આપણે દારૂ કહીએ, એ પીવામાં કળિયુગ છે. જેના દ્વારા નશો ચડે એ બધું જ પીધા બરાબર છે, યાદ રાખજો. પછી માત્ર દારૂ જ નહીં, પછી પાન માવાથી જો નશો ચડતો હોય તોય પીધા બરાબર, તમાકુથી નશો ચડતો હોય તોય પીધા બરાબર છે. જેના દ્વારા ઉન્માદ ચડે, નશો ચડે અંદરથી, અને તમે એમ કહો કે એના વગર મારાથી રહી જ ન શકાય, એના વગર રહી જ ન શકાય, મને કહેવા દો કે તમે એમ કહેવા ઈચ્છતા હો કે મારે એના વગર રહી જ ન શકાય, તો કહો મારે સવારે 5 માળા કર્યા વગર રહી જ ન શકાય. આવી આદત કેળવો. નક્કી કરી લો કે એક પાઠ વિષ્ણુ સહસ્ત્રનો કરું પછી જ મને ચેન પડે. આવું કેમ ન થઈ શકે? જો કાંઈક નશો કરવો જ છે તો એવો કરીએ ને કે આખી જિંદગી ઉતરે જ નહીં. જે આપણા નરસિંહ મહેતાએ નશો કર્યો, હરિના નામનો નશો કર્યો, આખી જિંદગી ઉતર્યો જ નહીં. જે આપણી મીરાબાઈએ નશો કર્યો, અને એવો નશો કર્યો સાહેબ, હાથમાં ઝેરનો કટોરો આવ્યો ને તો એ ઝેરના કટોરામાં એને કૃષ્ણ દેખાણો. એવો નશો કર્યો સાહેબ. ગોરા કુંભારે કર્યો, ભક્ત પ્રહલાદે કર્યો, ભક્ત ધ્રુવે કર્યો. એવો નશો ન કરાય કે આખી જિંદગી ઉતરે જ નહીં. એવા નશા શું કરવા? રાતે પીને હવારમાં ઉતરી જાય. એવા નશા શું કામ કરવા કે જે આપણી જિંદગી બરબાદીના પંથે લઈ જાય? જામ પર જામ પીને से क्या फायदा, जाम पर जाम पीने से क्या फायदा, शाम को पी सुबह को उतर जाएगी, तू हरि नाम की पियाली पी ले, तेरी सारी जिंदगी सुधर जाएगी. हरिना नामनी पियाली पी ले ने भाई, આખી જિંદગી સુધરી જશે. એવો નશો. તો બીજું સ્થાન આપ્યું પાન. ત્રીજું સ્થાન આપ્યું છે હિંસા. હિંસા એટલે આપણે શબ્દ હિંસા સાંભળીએ એટલે આપણને તરત એમ લાગે કોઈને મારી નાખવા માટે વપરાતો શબ્દ છે, પણ હિંસા માત્ર કોઈની હત્યા માટે જ વપરાતો શબ્દ નથી. હિંસા એટલે શું? તો કે કોઈને પણ મન, વચન અને કર્મથી દુઃખ ન પહોંચાડવું, એ રીતે જીવન જીવવું. હિંસા એટલે કવેણ કાઢો ને તોય બાણ વાગ્યા બરાબર જ કહેવાય સાહેબ. હિંસા એટલે કોઈ અપશબ્દ બોલી જાવ અને કોઈનું દિલ તૂટી જાય, કોઈનું મન મરી જાય.
ભગવાને વિચાર કર્યો કે આની જીભમાં હાડકું આપું તો આ કેટલું કઠોર બોલશે. જો હાડકું નથી આપ્યું તોય કઈ બાકી રાખતો નથી માણસ, તોય બોલવામાં કોઈ કમી રાખી નથી. અને એવા એવા વેણ કાઢે છે માણસ કે સામેવાળા માણસને દિલમાં બાણની જેમ વાગી જાય. વાણી વિચારીને વાપરો સાહેબ, વાણીનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. ભગવાને આપણને શબ્દ બ્રહ્મ આપ્યો છે, નાદ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે. એને એવી રીતે વાપરો, એવી રીતે એવા શબ્દોનો પ્રયોગ કરો, સામે વાળાનું દિલ રાજી થાય, પ્રસન્નતા વધી જાય. આપણે ત્યાં ગુજરાતીમાં પંક્તિ છે, તમે કહેતા હોય તો કહું, બહુ સરસ મજાની છે. આના ઉપરથી એક પંક્તિમાં જ બધું મળી જશે. કાંકરીના માર્યા કદી ના મરીએ, કાંકરીના માર્યા કદી ના મરીએ, પણ મેણાના મારિયા મરીએ વાલીડા. નેણો પાડ્યો તમ સાથે, નેણો લગાડ્યો તમ સાથે. કાંકરીના માર્યા કદી ન મરીએ, મેણાના મારિયા મરીએ એ વાલીડા. નેણો લગાડ્યો તમ સાથે, નેણો લગાડ્યો તમ સાથે. કાંકરીના માર્યા કદી ન મરીએ પણ મેણાના માર્યા મરીએ. યાદ રાખો, આ જીભ જે છે ને, જીભ એ આપણા શરીરની અંદર એક એવું અંગ છે કે જો જીભમાં જરાક વાગે ને તો ભગવાને એવી કળા જીભમાં મૂકી છે કે એને રૂજાતા જાજો સમય લાગતો નથી, એ તરત રૂજાઈ જાય. જીભમાં કદાચ બે દાંતની વચ્ચે જીભ કચડાઈ જાય તો એકાદ દિવસમાં એની રૂજ આવી જાય, વધીને 2 દિવસ 3 દિવસમાં એની રૂજ આવી જાય. ઈ જીભમાં જો ઘા વાગે તો એને રૂજાતા વાર ન લાગે, પણ ઈ જીભથી જો ઘા વાગે તો એ ક્યારેય રૂજાતો નથી. યાદ રાખજો, એ શબ્દનું બાણ કહેવાય. અને એ બાણનો સામનો કરવા માટે માત્ર પીડા જ એક છે, બીજું કાંઈ જ નહીં સાહેબ. એ શબ્દ બહુ ભયંકર હોય છે. જે મેણાનો શબ્દ હોય, જે કવેણ લાગે, એને હિંસા કહેવાય. હિંસા એટલે કાંઈ કોઈને મારી નાખવા માટેની જ વાત નથી. હિંસા એટલે કોઈનું દિલ તોડી નાખ્યું હોય, કોઈનું મન મરી ગયું હોય. વાણી વિચારીને વાપરવી, વિવેકપૂર્વક વાણી વાપરવી સાહેબ. અમારે એક છે, મને કે અમારા સાસુ છે ને કે એટલા બધા દયાળુ ને મહારાજ વાત કરતા હતા. ગામડે ગામડે જાય ને એટલે આવા અનુભવ થાય. એ બેન મને વાત કરતા, મને કે મહારાજ અમારા સાસુ છે ને એટલા બધા દયાળુ, એટલા બધા દયાળુ, એટલા બધા કોમળ હૃદયના કે રાત્રે 2 વાગે જો કોઈ પણ મહેમાન આવે ને તો મારા સાસુ એમ કે ગરમ ગરમ રસોઈ જમાડવાની. રાત્રે 2 વાગે પણ જો કોઈ આવે મહેમાન તો એવી સરસ રસોઈ બનાવે. રાત્રે 2 વાગે ભજીયા બનાવશે, પૂરી બનાવશે, શાક બનાવશે, શીરો બનાવશે. એ તો બહુ સારી વાત છે બેન, એ તો બહુ અતિથિ સત્કાર સારી વાત છે. પણ મને કે શું સારી વાત? રાખ. મેં કીધું કેમ? એટલે કે ઈ થાળી તૈયાર કરે, ગરમ ગરમ રસોઈ હોય, શીરો બનાવ્યો હોય, પૂરી બનાવી હોય, દાળ ભાત, શાક, રોટલી, ભજીયા બધું તૈયાર કર્યું હોય ને અપ ટુ ડેટ થાળી તૈયાર કરે અને મહેમાનને કે જમવા બેસી જાવ, અને મહેમાન જમવા બેસે એટલે આમ થાળી પછાડે, એ લ્યો ખાવ. લે, એક વાક્યમાં પાણી ફેરવી નાખ્યું સાહેબ. એ લ્યો થાળી પછાડીને આપે, એ લ્યો ખાવ. આ નો બનાવ્યું હોત તો સારું હતું. હવે આ કોળીઓ ગળે કેમ ઉતરે? રાત્રે મહેમાન આવે અને તમે એને મખમલના ગાલીચા પાથરી દો અને સવારે જાગવાનો ટાઈમ થાય ત્યારે તરત એમ કહો ગાડલું કાઢો, મારા છોકરાને હુવાનું. આ બધું પાણી ફરી જાય સાહેબ. વાણી ઉપર સંયમ હોવો જોઈએ. મંદિર ગમે તેટલા કરોડોના ખર્ચે બનાવીએ, અબજો રૂપિયા મંદિરમાં વાપરીએ, પણ મંદિરમાં જઈ અને આપણે કોઈકનું દિલ તોડી નાખીએ તો એ મંદિરમાં બેઠો બેઠો પરમાત્મા નારાજ થઈ જાય સાહેબ. પરમાત્મા નારાજ થઈ જાય. કથા ગમે તેટલી આપણે મોટી વિશાળ જન્મેદની ઉભરાય એવી વિશાળ જન્મેદનીમાં કથા કરાવીએ,
પણ કથા કરાવ્યા પછી જો એ કથા જીવનમાં ન ઉતરે અને કથામાં રોજ આવે એને આપણે ગમે તેવા શબ્દોથી પ્રયોગ કરી અપમાનિત કરી દઈએ તો એ કથા પાણીમાં જાય સાહેબ. સાર્થકતા તો ત્યારે જ મળે એ કથા જીવનમાં ઉતરે અને એ જીવનમાં ઉતાર્યા પછીનું આચરણ બની જાય ત્યારે વાણીમાં સંયમ આવે. યાદ રાખજો કથા સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગ વગર વિવેક મળતો નથી. બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેક ન મળે, પણ સત્સંગ પણ ત્યારે જ મળે જ્યારે રામની કૃપા થાય. અને જો સત્સંગ મળ્યો, રામની કૃપા થઈ, તો એને નિભાવતા આવડવું જોઈએ, એને ગ્રહણ કરતા આવડવું જોઈએ. માટે અહીંયા ત્રીજું સ્થાન આપ્યું રહેવાનું હિંસા. પહેલું સ્થાન આપ્યું જુગાર, બીજું પીવું એટલે નશો, ત્રીજું સ્થાન આપ્યું હિંસા અને ચોથું સ્થાન આપ્યું પરસ્ત્રી સંગ, વ્યભિચાર. કોઈ પણની સ્ત્રી પ્રત્યે ખરાબ દ્રષ્ટિ કરવી એમાં કળિયુગ છે. નબળી દ્રષ્ટિ, યાદ રાખો, દ્રષ્ટિમાં અમી હોવો જોઈએ. આંખ ભગવાનના દર્શન કરવા માટે છે. આંખ ભગવાને બનાવેલી આ પ્રકૃતિનું દર્શન કરવા માટે છે. ભગવાનની સૌંદર્યતાને નિહાળવા માટે છે. આંખ ભગવાનની કથાઓને, પ્રસંગોને દર્શન કરવા માટે, એની ઝાંખી કરવા માટે છે. આંખ દ્રષ્ટિ ભેદ કરવા માટે નથી આપી. તો કોઈના પણ પ્રત્યે ખરાબ દ્રષ્ટિ કરવી એમાં કળિયુગ છે. આ ચાર સ્થાન કળિયુગને રહેવા માટે પરીક્ષિત રાજાએ આપ્યા. એટલે કળિયુગે કહ્યું કે મહારાજ આ ચાર માંથી એકેય સારું સ્થાન નથી હો, એકાદું તો સારું સ્થાન રહેવાનું દો. એટલે પાંચમું સ્થાન કળિયુગને રહેવા માટે આપ્યું કે અનિતિનું સુવર્ણ હોય ત્યાં તારે નિવાસ કરવાનો. જ્યાં અનિતિનું સોનું, સોનું એટલે માત્ર સુવર્ણ જ નહીં, ધન, જ્યાં અનિતિનું ધન આવે ત્યાં કળિયુગ તારે વાસ કરવો. ચડાવવા દેતા નથી એમ જ્યારે ઘરમાં ધન આવે ને ત્યારે તપાસવું પડે કે આ ધન જે ઘરમાં આવ્યું એ હાયનું તો નથી ને, એ હરામનું તો નથી ને, એ હકનું છે ને. જો હકનું હશે ને તો જ ટકશે અને તો જ સારા કામમાં વપરાશે. નહીતર એ સારા કામમાં તમે વાપરી નહીં શકો. અને એ હરામનું ધન જો ઘરમાં આવ્યું ને તો સારું ધન પણ લઈને ચાલ્યું જશે, આખરે બધું ખાલી થઈ જશે. એટલે પાંચમું સ્થાન રહેવાનું આપ્યું. અનિતિનું ધન જ્યાં હોય ત્યાં કળિયુગ તારે વાસ કરવાનો. આ પાંચમી જગ્યા આપી એટલે કળિયુગ મનમાં મનમાં બોલ્યો, મહારાજ બહુ મોટી ભૂલ કરી ગયા છો. આ પાંચમું સ્થાન આપ્યું એટલે. અને ભગવાન રાજા પરીક્ષિત ત્યાંથી નીકળ્યા. આપણને એમ વિચાર આવે કે પરીક્ષિતે બાણ તો ચડાવી જ દીધું હતું, તો પછી કળિયુગને મારી નાખ્યો હોત તો એ વખતે આજ આટલી બધી અરાજકતા, આ બધી આંધળી દોટ મૂકી છે, એ બધું ન થાત ને, કળિયુગ આવત જ નહીં ને. એ જ વખતે પરીક્ષિત રાજા એને જીવતો શું કામ જવા દીધો? પણ મેરે ભાઈ બહેન, એમાંય કંઈક ભગવાનની કૃપા છે. કળિયુગને આપણે જેટલો ધારીએ છીએ ને એટલો ખરાબ પણ નથી. આ તો આપણે એના નિયમ પ્રમાણે જીવી શકતા નથી ને, એટલે આપણે કારણ વિનાના ફસાઈ ગયા છે. કારણ વિનાના એટલે ફસાઈ ગયા છે. બાકી કળિયુગની અંદર ભગવાનની પ્રાપ્તિ કરવા માટે સહેલામાં સહેલો ઉપાય કળિયુગમાં છે. સત્યયુગ એવો યુગ હતો કે એમાં તપ કરો તો જ ભગવાન મળે. તપ કરવું પડતું, હજાર હજાર વર્ષ વીતી જતા ત્યારે ભગવાનના દર્શન થતા. ત્રેતાયુગ એવો હતો કે એમાં યજ્ઞ કરો તો ભગવાન મળે, અને યજ્ઞ વર્ષ વર્ષ દિવસ, 5-5 વર્ષ યજ્ઞ ચાલતા ત્યારે ભગવાન દર્શન આપતા. દ્વાપર એવો હતો કે એમાં પૂજા કરો ને ભગવાન મળે. અનેક અનેક વિવિધ ઉપચારો દ્વારા ભગવાનની પૂજા કરવી પડતી ત્યારે ભગવાનના દર્શન થતા. પણ કળિયુગ એક એવો યુગ છે કે એમાં કાંઈ ન કરો, બસ ભગવાન નામ સ્મરણ કરો, ભગવાન મળે. કાંઈ ન કરો તોય ભગવાન મળે. હાલતા ચાલતા જાઓ, ભગવાનનું નામ સ્મરણ કરતા જાઓ, કોઈ ચિંતા નથી. રાત્રે સુતા હોય ને અડધી રાતે નીંદર જાગી જાય ને એમ થાય ભગવાનનું નામ લેવું, તો ભગવાનનું નામ લ્યો, તોય ભગવાન શાંતિ આપે. તુલસીદાસે કીધું ને,
કલિયુગ કેવલ નામ યાધારા કલિયુગ કેવલ કલિયુગ કેવલ નામ સુમર સુમર નર ઉતરહી પારા ઓ સુમર સુમર ઉતરહી પારા કલિયુગ કેવલ નામ યાધારા સુમર સુમર ઉતરહી ભવપારા. એટલું જ નહીં, મહાદેવ પોતે એમ બોલ્યા પાર્વતીને કે દેવી મારો અનુભવ છે, હું તમને કહું છું. ભગવાન મહાદેવ જ્યારે પાર્વતીને કથા કરતા હતા ત્યારે મહાદેવ એમ બોલ્યા, ઉમા કહો મેં અનુભવ અપના ઉમા કહો ઉમા કહું મેં અનુભવ સતહરી ભજન જગત સબ સપના. ઓ સત હરિ ભજન જગત સબ સપના. સતહરી ભજન જગત સબ સપના. આ મહાદેવ પોતે બોલ્યા, ઉમા હે પાર્વતી, હું મારો અનુભવ કહું છું. એટલે એનો અર્થ એ થાય કે કળિયુગને નથી માર્યો ને એ આપણા ફાયદા માટે છે. નહીંતર એ કળિયુગને મારી નાખત તો આપણે કેટલા બધા તપ કરીએ ત્યારે ભગવાન મળતા. પણ આજે આપણી ઝંખના ભગવાનને મેળવવાની થાય તો માત્ર હરિનામ સ્મરણ કરીએ જાય તો ભગવાન મળે. આમાં એનો અર્થ એવો નથી કે યજ્ઞ કરવાની જરૂર નથી, એનો અર્થ એવો નથી કે પૂજા કરવાની જરૂર નથી. પણ કદાચ ન થઈ શકે તો ભગવાન નામ સ્મરણ કરે અને ભગવાન નામ સ્મરણથી ભગવાન મળી જાય. અને પરીક્ષિત મહેલે ગયા પછી વિચાર આવ્યો કે મારા વડીલો મારા માટે કઈ એવી સંપત્તિ રાખીને ગયા હશે કે કેમ, લાવને જરા તપાસ કરું. એટલે જૂની પુરાણી એક કોઠી પડી હતી, એ કોઠી ખોલવાનો આદેશ આપ્યો અને એમાંથી અનેક અનેક ઘરેણાઓ સંપત્તિઓ ખૂબ નીકળ્યું બધું. એમાં એક મુગટ નીકળ્યો અને પરીક્ષિતને બહુ ગમ્યો. પરીક્ષિતને એમ થયું કે આ મુગટ મારા માથે શોભે એવો છે. એટલે પરીક્ષિતે મુગટ હાથમાં લઈને મસ્તકે ધારણ કરવાનો પ્રયાસ કર્યો. પણ પ્રધાન બહુ તૈયાર હતા એટલે પ્રધાને હાથ પકડ્યો. મહારાજ ઉભા રહ્યો, આ મુગટ ઉપર કંઈક લખાણ છે, આમાં કંઈક લખ્યું છે, તમે ન પહેરો તો સારું. પરીક્ષિત માન્યા નહીં. કહેવાય છે ને કે જ્યારે સમય નબળો ચાલતો હોય ત્યારે કોઈની વાત આપણને સાચી ન લાગે. માન્યા નહીં અને મસ્તકે પરીક્ષિતે મુગટ ધારણ કર્યો. અને જેવો મુગટ મસ્તકે ધારણ થયો એટલે તરત જ બુદ્ધિમાં કળિયુગે પ્રવેશ કરી લીધો. આ મુગટ અનિતિનું ધન હતું. જ્યારે ભીમ અને જરાસંધનું યુદ્ધ થયું ત્યારે જરાસંધના માથેથી પડી ગયો હતો અને એ ભીમે લઈ લીધો. પણ ત્યાં કૃષ્ણ હાજર હતા ને એટલે એને સાવચેત કર્યો કે રેવા દે, આ તારા કામનો નથી. પણ ભીમે કહ્યું કે આજ તો આ મુગટ એને આપીશ જ નહીં, હવે તો એ મુગટ હું લઈને જ રહીશ. બોલે આ મુગટ તારા વંશમાં આગળ જતા મુશ્કેલી ઊભી કરશે. બોલે આપ ના પાડશો તો હું પહેરીશ તો નહીં, પણ આ મુગટ હવે એને પાછો તો ન જ મળે. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે તારે તો નથી જ પહેરવાનો, પણ તારા વંશમાંય પણ આગળ કોઈને આ મુગટ પહેરવાનો નથી, કારણ કે આ અનિતિની સંપત્તિ છે. એટલે ભીમે કહ્યું કે તો પછી હું ઉપર લખાણ કરી દઉં કે અમારા પાંડવોના વંશમાં કોઈએ પણ આ મુગટ પહેરવાનો નથી. એટલે ઉપર લખાણ તો કરેલું હતું પણ વર્ષો વીતી ગયા, જૂનું પુરાણું લખાણ બરાબર વાંચી શકાતું નહોતું. પરીક્ષિતે મુગટમાં ધારણ કર્યું અને બુદ્ધિમાં પ્રવેશ કર્યો સીધો જ કળિયુગે. અને કળિયુગે વિચાર બદલાવ્યો અને તરત પરીક્ષિતને વિચાર આવ્યો કે મારે શિકાર કરવા જવું છે. હવે જો હિંસા કરવાનું મન થયું ને, કળિયુગ આવ્યો એટલે તરત જ જંગલમાં શિકાર કરવા માટે પરીક્ષિત નીકળ્યા. અને એક શિકારની શોધમાં આગળ ને આગળ જંગલમાં ચાલ્યા ગયા. ધોમ ધકતો તાપ મંડ્યો વરસવા. બરાબર
એટલે એક ઝાડ ઉપર ચડીને નજર કરી તો દૂર એક જળાશય સરોવર જેવું દેખાણું. એટલે વિચાર આવ્યો કે લાવ ત્યાં જાવ, પાણી પી આવું. અને એ પરીક્ષિત સરોવરના કિનારે આવ્યા પાણી પીવા માટે. શમીક નામના ઋષિનો એ સરોવરના કિનારે આશ્રમ છે. અને એ આશ્રમમાં એક પર્ણકુટી, અને એ પર્ણકુટીની અંદર શમીક નામના ઋષિ તપ કરે છે. જળાશયના સરોવરના કિનારે બેસીને પરીક્ષિતે હાથમાં પાણીની અંજલી ભરી અને પાણી પીવા જાય ત્યાં વળી પેલો કળિયુગ આવ્યો છે ને બુદ્ધિમાં. એટલે વિચાર બદલાય છે કે હું એક રાજા કહેવાઉં અને મારે આવી રીતે થોડું પાણી પીવાય. હું આશ્રમમાં જાઉં તો ઋષિ મારું સન્માન કરે, મને આવકાર આપે, મને બેસવાનું આસન પાથરી દે અને મને પાણી પાય. આવી મારી ઈચ્છા છે. હવે જુઓ, વિચાર બદલાયો ને. એટલે બ્રાહ્મણ પાસેથી, એક ઋષિની પાસેથી સન્માનની અપેક્ષા કરી. નહીતર પોતે એક રાજા છે. રાજાએ બ્રાહ્મણોનું અને ઋષિઓનું સન્માન કરવાનું હોય. એના બદલે એને એવો વિચાર આવ્યો કે હું ત્યાં જાઉં તો કોઈ ઋષિ બ્રાહ્મણ મારું સન્માન કરે. સામો વિચાર કર્યો. એટલે હાથમાં લીધેલું પાણી સરોવરમાં પાછું પધરાવ્યું કે અંદર જઈને જ સન્માન મેળવવું ને પછી પાણી પીવું. એટલે આશ્રમમાં આવી અને અંદર અવાજ કર્યો. શમીક નામના ઋષિ તપ કરે છે, સમાધિમાં બેઠા છે. દરવાજે ઉભા રહીને અવાજ કર્યો કે મહારાજ, હું પરીક્ષિત આવ્યો છું અને મને પાણી પાવ. પણ ઋષિ સમાધિસ્થ હતા એટલે એને અવાજ સંભળાયો નહીં. એ તો એક તાર ભજનમાં લાગી ગયો. વારે વારે પરીક્ષિતે અવાજ કર્યો કે મને પાણી પાવ, મને પાણી પાવ, પણ અવાજ ઋષિને સંભળાતો નથી. એટલે પરીક્ષિતને એમ લાગ્યું કે આ ધર્મના નામે ઢોંગ કરે છે. એટલે એને પ્રત્યંચામાં બાણ ચડાવ્યું કે હમણાં આને મારી નાખું. હું એક રાજા છું, આટલી વાર મેં કીધું કે મને પાણી પાવ, મને પાણી પાવ, છતાંય મારી સામે જોતા નથી. હમણાં જ આને મારી નાખું. ક્રોધ આવ્યો. ક્રોધ એટલા માટે આવ્યો, પેલો કળિયુગ પ્રવેશ કરી ગયો છે અને બાણ ચડાવ્યું કે હમણાં મારી નાખું. બરાબર એ જ વખતે પર્ણકુટીની બાજુમાં એક રાફડો, અને રાફડામાંથી એક સર્પ બહાર નીકળે અને સામે જોવે છે તો રાજા પરીક્ષિતે બાણ ચડાવ્યું છે અને ઋષિની સામે તાક્યું છે. જો એ સણસડાટ કરતું બાણ છૂટે અને ઋષિને વાગે તો સર્પને વિચાર આવ્યો કે બેય નુકસાન થશે. એક ઋષિનું મૃત્યુ થશે અને બીજું આ પરીક્ષિતને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. એટલે સર્પને વિચાર આવ્યો કે આને ડંખ મારી દઉં તો એનું નિશાન જે છે એ નિશાન ચૂકી જાય અને ઋષિનો જીવ પણ ન જાય અને પરીક્ષિતને બ્રહ્મ હત્યાનું પાપ પણ ન લાગે. એટલે સડસડાટ કરતો સર્પ રાફડામાંથી બહાર નીકળીને દોડ્યો કે આને ડંખ મારી દઉં પરીક્ષિતને. પણ પરીક્ષિતની નજર ગઈ કે સર્પ મારા તરફ આવે છે દોડતો. આ બાણ જે ઋષિને મારવા માટે ચડાવ્યું છે એ બાણ લઈ અને એને સીધું જ સર્પ ઉપર ચડાવી દીધું અને સર્પને એ બાણ વાગ્યું અને સર્પનું મૃત્યુ થયું. અને એ મરેલો સર્પ જે પડ્યો હતો એ બાણની અણી વડે ઉપાડ્યો અને શમીક ઋષિના કંઠની અંદર મરેલો સર્પ નાખી દીધો અને ઋષિનું અપમાન કર્યું. કહે છે ને કે જ્યારે સમય નબળો ચાલે ને ત્યારે માણસ પોતે શું કરે છે, જ્યારે ક્રોધ આવે ને ત્યારે માણસ શું કરે છે એનું એને ભાન રહેતું નથી. એક ઋષિની પાસેથી સન્માનની અપેક્ષા રાખી સમાધિસ્થ તપસ્વી ઋષિનું એ સ્થાન અને એમાં એને જીવ હિંસા કરી અને ઋષિનું અપમાન કર્યું. આ કળિયુગના પ્રભાવે કરાવ્યું બધું. અને ત્યાંથી અપમાનિત કરી અને પરીક્ષિત ત્યાંથી ચાલ્યા ગયા અને મહેલે ગયા. મસ્તકેથી મુગટ ઉતાર્યો અને જેવો કળિયુગ દૂર થયો એવું જ એને ભાન થયું કે અરે મેં તો ખોટું કામ કરી નાખ્યું. એક ઋષિનું અપમાન મારા હાથે, મેં એક સર્પને મારી નાખ્યો. એ એવો આશ્રમ હતો સાહેબ, જે શમીક ઋષિનો આશ્રમ જે છે એ એવો આશ્રમ હતો કે ઋષિના આશ્રમની પાસે જે જળાશય છે એ જળાશયની અંદર એક જ કિનારે સિંહ અને ગાય સાથે પાણી પીવે, છતાંય સિંહ હિંસા ચૂકી જાય. આશ્રમની ભૂમિની તપ એનો પ્રભાવ એવો હતો. પણ આ કળિયુગના કારણે પરીક્ષિતનું મન બગડ્યું, બુદ્ધિ વિપરીત થઈ અને પરીક્ષિતે ત્યાં હિંસા કરી. પણ જ્યારે મુગટ ઉતાર્યો ત્યારે એને ભાન થયું પણ હવે થાય શું, સમય હાથમાંથી ચાલ્યો ગયો. યાદ રાખજો, જીવનમાં સમય અને સમજણ આ બે વસ્તુ સાથે આવતી નથી.
જ્યારે સમય આવે છે ને ત્યારે સમજણ હોતી નથી, અને સમજણ આવે છે ત્યારે સમય હાથમાંથી ચાલ્યો ગયો હોય છે. હું ને તમે બધા નાના હતા ત્યારે આપણી પાસે સમય ખૂબ હતો, પણ ત્યારે સમજણ જાજી નહોતી. નાના હતા ત્યારે સમય બહુ હતો, પણ ત્યારે સમજણ નહોતી, અને મોટા થઈ ગયા હવે સમજણ બહુ આવી ગઈ, હવે સમય રહ્યો નથી. નાના હતા ત્યારે એવું લાગતું હતું કે જલ્દી મોટા થઈ જાય કેવું સારું, મોટા થઈ ગયા ત્યારે હવે એવું લાગે છે કે નાના હતા ત્યારે કેવું સારું હતું. આ સમય અને સમજણ બે સાથે ક્યારેય આવતું નથી, યાદ રાખજો. અને જો સમય અને સમજણ બે સાથે આવે તો સમજવાનું કે એના ઉપર રામના ચારે હાથ હોય સાહેબ. આ બે સાથે આવે ને તો ભવસાગર તરતા વાર ન લાગે. તકલીફ એ છે કે બે સાથે નથી આવતું. પરીક્ષિતને સમજણ આવી ગઈ, પણ સમય હાથમાંથી ચાલ્યો ગયો છે, અને શમીક ઋષિના કંઠમાં મરેલો સર્પ નાખેલો છે, અને એ કોઈ ઋષિ બાળકે ત્યાંથી પસાર થઈને જોયું, અને કંઠમાં મરેલો સર્પ પડ્યો તો શમીક ઋષિના પુત્ર શૃંગીને જઈને વાત કરી કે તમારા પિતાજીના કંઠમાં કોઈ કે મરેલો સાપ નાખ્યો છે. અને શૃંગી એકદમ દોડતા પધાર્યા અને જોયું પિતાજીનું આવું ઘોર અપમાન. અને શમીક ઋષિના પુત્ર શૃંગીથી રહેવાયું નહીં, હાથમાં જળ લીધું અને સંકલ્પ કર્યો કે જેણે પણ મારા પિતાજીની આવી હાલત કરી છે એને હું શ્રાપ આપું છું. આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને એનું મૃત્યુ થશે. જાઓ. અને શૃંગી ઋષિએ શ્રાપ આપી દીધો. કોલાહલ મચી ગયો. ઋષિ બાળકોએ હાહાકાર મચાવ્યો આશ્રમની અંદર, અને શમીક ઋષિની સમાધિ જાગી. શમીક ઋષિએ પૂછ્યું, બેટા શું થયું? બોલે, પિતાજી તમારા કંઠમાં કોઈ કે મરેલો સાપ નાખ્યો હતો, અને મેં એને શ્રાપ આપી દીધો કે આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને એનું મૃત્યુ થશે. શમીક ઋષિએ પૂછ્યું, બેટા એ કોણ હતું? બોલે, પિતાજી મને ખબર નથી, મેં તો માત્ર આ જોયું, તમારું અપમાન મારાથી સહન ન થયું એટલે મેં શ્રાપ આપી દીધો. બોલે, બેટા જાણ્યા વગર તો શ્રાપ અપાય જ નહીં. આંખ બંધ કરી શમીક ઋષિએ વળી સમાધિ લગાવી અને જોયું તો ખબર પડી કે પરીક્ષિત આવ્યા હતા, અને કહ્યું કે બેટા તે જેને શ્રાપ આપ્યો ને એ રાજા પરીક્ષિત હતા, અને બહુ મોટું નુકસાન થઈ ગયું દીકરા. એક વાર બ્રાહ્મણનો દીકરો તપ કરે અને શ્રાપ આપવા માટે અધિકાર મેળવે તો એને 12 વર્ષ તપ કરવું પડે, ત્યારે એકવાર શ્રાપ આપી શકાય. તો દીકરા તારું 12 વર્ષનું તપ તે વાપરી નાખ્યું. અને બીજી વાત બેટા, તે જેને શ્રાપ આપ્યો ને એ ધર્મ ધુરંધર રાજા છે. આ તો કળિયુગનો પ્રભાવ એના મનની અંદર આવ્યો ને એટલે આ અપરાધ થઈ ગયો. બેટા તને એક વાત જણાવું કે આ પરીક્ષિતનું આજથી 7મે દિવસે મૃત્યુ થઈ જશે, પછી આ ધરતી ઉપર આવો બીજી વખત રાજા નહીં આવે. આવો ધર્મ ધુરંધર શાસન કરનારો કોઈ રાજા હવે આ ધરતી ઉપર નહીં પાકે. બહુ મોટું નુકસાન કર્યું બેટા. હવે તારે જઈને એને સમાચાર આપવા જોઈએ, એટલે 7 દિવસ દરમિયાન પોતાના મૃત્યુને સુધારી શકવો જોઈએ. જાઓ. શૃંગીએ કહ્યું કે પિતાજી મેં શ્રાપ આપ્યો, હું કેવી રીતે જાઉં? 2 ઋષિ બાળકોને તૈયાર કર્યા અને કહ્યું કે જાઓ પરીક્ષિતને જઈને કહેજો કે શમીકના પુત્ર શૃંગીએ તમને શ્રાપ આપ્યો છે. 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને મૃત્યુ થશે. અને પરીક્ષિતને સમાચાર આપવા માટે 2 ઋષિ બાળકો આવ્યા છે. પરીક્ષિત સભા ભરીને બેઠા છે અને એકદમ શાંત ચિત્ત છે, મનોમન પશ્ચાતાપ કરે છે. અને એ વખતે 2 ઋષિ બાળકોએ આવી અને સમાચાર આપ્યા, મહારાજ તમને શમીક ઋષિના પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો છે કે આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. સમાચાર આપી ઋષિ બાળકો વિદાય થયા. પરીક્ષિતના મનની અંદર ગડમથલો ચાલી કે હવે શું થાય? આજથી 7મે દિવસે મારું મૃત્યુ નક્કી છે. મનોમન વિચાર કરે છે કે મને શ્રાપ મળ્યો કહેવાય કે વરદાન? આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે એટલે એનો અર્થ એ થાય કે 7 દિવસ મારે જીવવાનું નક્કી છે. મને 7 દિવસ તો કોઈ મારી શકવાનું નથી. જ્યારે આ જગતના લોકો, આ દુનિયાના લોકોમાં કોઈને ખબર જ નથી કે મારું મૃત્યુ ક્યારે છે.
મને ને તમને ક્યાં એની ખબર છે કે આપણું મૃત્યુ ક્યારે છે? હું ને તમે પણ ઓળખી શકતા નથી. 7 વારમાં જ આપણું મૃત્યુ છે, યાદ રાખજો. 7 વારમાં જ રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ. આમાંથી તો આપણે એકેય બાદ બાકી કરવાની નથી. આ 7 માંથી જ એક દિવસમાં આપણું પણ છે. પણ પરીક્ષિતે કીધું કે હવે મારે એ વાત તો નક્કી છે કે 7 દિવસ મારે જીવવાનું છે, તો મને વરદાન મળ્યું કહેવાય. પણ હું શું કરું તો મારું મૃત્યુ સુધરી જાય? મારાથી અપરાધ થયો છે, વાત સાચી છે. અને ભગવત સ્મરણ કરવા લાગ્યા અને બરાબર સભા ભરી છે. સભાની અંદર જાહેરાત કરી કે મારું 7મે દિવસે મૃત્યુ થશે અને હું આ ધરતી છોડીને ચાલ્યો જવાનો છું. હવે મારે મારા મૃત્યુને સુધારી લેવું છે. હવે હું ભગવત સ્મરણ કરતો રહીશ, આમ વિચાર કરે છે. ત્યાં જ એક આકાશમાંથી પ્રકાશ પુંજ ધરતી ઉપર આવ્યો અને વિશાળ પ્રકાશ પુંજની સાથે એક અવધૂત યોગી શુકદેવજી એમાંથી પ્રગટ થયા અને એ સભાની અંદર એમણે પ્રવેશ કર્યો અને એકદમ પરીક્ષિત ઊભા થઈ અને ધરતી ઉપર દંડવત પ્રણામ કરી અને અવધૂત યોગી શુકદેવજીના ચરણની અંદર પરીક્ષિત ઢળી પડ્યા, ચરણ પકડી લીધા. મહારાજ, સારું થયું તમે આવી ગયા. મને અવધૂત કોઈ યોગી મળી જાય ને એની જ શોધ કરતો હતો. હવે તમે જ મને મુક્તિનો માર્ગ બતાવો. રાજા પરીક્ષિતને શુકદેવજીએ કહ્યું કે રાજન, મુક્તિનો માર્ગ જોઈતો હોય તો પહેલા આ સંસારની તમામ વિષય અને વાસનાઓમાંથી છૂટી જવું પડશે. માટે તમે આ બધું જ છોડી દો અને તમારા દીકરા જન્મે જઈને રાજગાદી સમર્પિત કરો. અને સૌથી મોટા દીકરા પરીક્ષિતના જન્મે જઈ અને એને રાજગાદી પરીક્ષિત રાજાએ સોંપી દીધી. રાજ તિલક કરી રાજ સિંહાસન આપી દીધું અને પોતે અવધૂત યોગીની સાથે ગંગાના પવિત્ર કિનારે આવી પહોંચ્યા છે. અને અવધૂત યોગી એક વટવૃક્ષની નીચે શુકદેવજીએ આસન જમાવ્યું. એની સામે રાજા પરીક્ષિત બેઠા અને શુકદેવજી મહારાજે કહ્યું કે રાજન, તમે ધન્ય છો કે જે અવસર તમને મળ્યો છે એ અવસર 7મે દિવસે તમને મુક્તિનો માર્ગ બતાવશે. માટે આવો હું તમને એવી કોઈ લીલા કહું, તમારા મનના જે કંઈ પણ સંશયો છે એમાં મટી જશે. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ મારે એ જાણવું છે કે 7મે દિવસે મારું મૃત્યુ છે, તો હું મારા મૃત્યુને સુધારવા માટે શું કરું? એટલે શુકદેવજી મહારાજે કહ્યું કે રાજન, આ તો તમે તમારા માટે પૂછ્યું. તમને ખબર છે કે 7મે દિવસે તમારું મૃત્યુ છે, પણ દુનિયામાં ક્યાં કોઈને ખબર છે કે એનું મૃત્યુ ક્યારે છે? તો મહારાજ, પહેલો પ્રશ્ન તો તમારે એ કરવો જોઈએ કે મૃત્યુને ઓળખવા માટે શું કરવું જોઈએ? આ મૃત્યુ ક્યારે છે એ કેમ ખબર પડે? એટલે કહ્યું કે મહારાજ, મૃત્યુને ઓળખવાની ઘણી બધી નિશાનીઓ છે. એમાંની થોડીક નિશાનીઓ બતાવી કે આકાશમાં એક અરુંધતી નામનો તારો ઉગે. આપણા વડીલોને ખબર હોય, એ અરુંધતી નામનો તારો જો આકાશમાં આપણને ન દેખાય તો સમજવાનું 12 મહિનામાં આપણું મૃત્યુ છે. આકાશમાં અરુંધતી નામનો તારો જો આપણને ન દેખાય તો 12 મહિનામાં આપણું મૃત્યુ છે, આવું માનવું. બીજી વાત, બીજી નિશાની કે રાત્રે આપણે સૂઈ જઈએ પછી આપણને સ્વપ્ન આવે. એમાં જો એવું સ્વપ્ન આવે કે આપણે કોઈ ઊંડા કાદવના ખાડામાં ખૂંચી ગયા હોય અને બહાર નીકળવાનો કોઈ માર્ગ મળતો નથી, આવું જો આપણને સપનું આવે તો 9 મહિનામાં આપણું મૃત્યુ છે, આવું નક્કી. બીજી નિશાની છે. ત્રીજી નિશાની કે આપણને એવું સપનું આવે કે આપણને ગામ લોકોએ ગધેડા ઉપર ઊંધા બેસાડ્યા છે. ગામ લોકો આપણું અપમાનિત કરે છે, માથાના વાળ કાઢી નાખ્યા છે અને લોકો આપણને પથ્થર મારી અને ગામની બહાર કાઢે છે. આવું ઘોર અપમાન ગામની વચમાં થાય છે. આવું જો કોઈ સપનું આવે તો સમજવાનું 6 મહિનામાં આપણું મૃત્યુ છે. અને ચોથી નિશાની બતાડી
બધાએ પ્રયોગ કરવા જેવો મૃત્યુને ઓળખવા માટે કે આપણા હૃદયમાં એક ધબકાર ચાલે છે. આ ધબકાર આપણને સંભળાતો નથી. તમે આમને આમ ધબકાર સાંભળો તો અંદર ચાલતો ધબકારો સંભળાય નહીં. તો એને સાંભળવા માટે શું કરવું જોઈએ? આ હૃદયમાં ચાલતા ધબકારાનો સંબંધ સીધું આપણા બ્રહ્માંડની અંદર એટલે તાળવાની સાથે ચાલતો હોય. તમે ક્યારેક કોઈક ડોક્ટર પાસે સાંભળ્યું હશે કે કોઈ માણસનો જીવ ચાલ્યો જાય પછી ડોક્ટર આવે તપાસ કરે એમ કે હવે થોડોક તાળવામાં જીવ છે, થોડોક તાળવામાં જીવ છે, બાકી હવે કઈ આમાં છે નહીં. એટલે હૃદયના ધબકારાનો સંબંધ તાળવા સાથે સંકળાયેલો છે બ્રહ્માંડમાં. એટલે એ અવાજ થડાક ઉથડાક ચાલતો હોય ધબકારો, એને સાંભળવો હોય તો શું કરવાનું? તો કે બંને કાનના છિદ્રો બંધ કરવાના અને એ કાનના છિદ્રો બંધ કર્યા પછી ઓમકાર પરબ્રહ્મની અંદર લીન થઈ જવાનું. મનોમન શ્વાસે શ્વાસે ઓમ ઓહમ સોહમ ઓમ ઓમ આમ મનોમન શ્વાસે શ્વાસે રટણ કરવાનું અને એ હૃદયમાં ચાલતો ધબકારો તાળવાની અંદર જાણે અથડાતો હોય એવું આપણને લાગે. અને જો એ અવાજ આપણને ન સંભળાય તો સમજવાનું 3 મહિનામાં આપણું મૃત્યુ નક્કી છે. આ સંકેત છે મૃત્યુની નિશાનીઓ માટે. તો રાજન આવા મૃત્યુના 4 સંકેતો બતાડ્યા કે આવા મૃત્યુને ઓળખનારા નિશાનીઓ બતાડી છે. હવે પ્રશ્ન પૂછ્યા છે પરીક્ષિતે. હજી સુખદેવજી મહારાજે કથા પ્રારંભ કર્યો નથી, વાતો ચાલે છે. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો, મહારાજ મને એ બતાવો કે આ સંસાર શું છે? આ સંસાર કોના આધારે ચાલે? આ સંસાર કોણે નિર્માણ કર્યો? આ સંસાર કોનામાંથી પ્રગટ થયો અને જ્યારે પ્રલય થઈ જશે ત્યારે પાછો કોનામાં સમાઈ જશે? મને એ બતાવો. આ સંસારની અંદર એવી કઈ વસ્તુ છે જેને ચૈતન્ય માનવામાં આવે છે, જે નાશવંત નથી? એ શું છે? આ બ્રહ્માંડની રચના કોણે કરી? આ બ્રહ્માંડ બન્યું કેવી રીતે? અને એવી આ બ્રહ્માંડની રચના જે થઈ પછી એને ચલાવનારી ગતિ છે એ કોણ ચલાવે છે? આ બધું એની મેળાય થાય. પવન એની મેળાય ચાલે, પાણી એની મેળાય વરસાદ વરસે, આ વૃક્ષમાંથી બીમાંથી વૃક્ષ થઈ જાય. આ બધું કોણ કરે છે? ઘણીવાર આપણને આવા પ્રશ્નો થવા જોઈએ સાહેબ કે આ પ્રકૃતિ જે નિર્માણ થઈ ભગવાને કેવી રીતે કરી છે? ક્યારેય વિચાર આવે આપણને કે આવડી મોટી જેણે પૃથ્વી બનાવી, એ પૃથ્વી બનાવનાર ભગવાન માટી આટલી બધી ક્યાંથી લાવ્યો? કેટલીક જે જગ્યાએથી ભલે ને માટી લઈ આવ્યો તો એ જ્યાંથી માટી ખોદીને લાવ્યો હશે ત્યાં ખાડો તો પડ્યો હશે ને? તો એ ખાડો કેવડો પડ્યો હશે? આ માટી આટલી બધી લાવ્યો ક્યાંથી હશે? આ પૃથ્વીને ગોળ બનાવી અને આટલી બધી મોટી પૃથ્વીને ગોળ બનાવવા માટે એને ક્યાંક તો ચાકડે ચડાવી હશે ને? તો એ ચાકડો કેવડો હશે? એ પૃથ્વી ગોળ બનાવનારો ભગવાન કેવડો હશે? આવડું મોટું જેણે બ્રહ્માંડ બનાવ્યું એ ભગવાનનું ઘર કેવડું હશે? યાદ રાખજો, આ ભગવાનની લીલા છે. એને હું ને તમે આવી રીતે ઓળખી જ નહીં શકીએ. ભગવાને કેવી લીલાઓ કરી છે. આપણે આપણા બહેનો બધા સત્સંગમાં કીર્તનમાં ગાય, હે રામ સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લ્યો. 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 હે રામ ભક્તો તણા રખવાળ, એને તમે ઓળખી લ્યો. રામ ભક્તો તણા રખવાળ, એને તમે ઓળખી લ્યો. જુઓ આકાશે વાદળા કેવા ચડ્યા, જુઓ આકાશે વાદળા કેવા ચડ્યા. આ બધી કલ્પના કરી છે. હા, કે જો આકાશમાં વાદળા કેવા ચડ્યા હોય
તો એ વાદળા આવડા મોટા વાદળા કોણે બનાવ્યા? હે જુઓ આકાશે વાદળા કેવા ચડ્યા, જુઓ આકાશે વાદળા કેવા ચડ્યા, એમાં અમૃત સમાનીર કોણે ભર્યા, 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 એ તો વરસાદનો વરસાવનાર એને તમે ઓળખી લ્યો, એ તો વરસાદનો વરસાવનાર એને તમે ઓળખી લ્યો, હે રામ વરસાદનો વરસાવનાર એને તમે ઓળખી લ્યો, હે રામ વરસાદનો વરસાવનાર એને તમે ઓળખી લ્યો, હે વાલા સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો, હે રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો. જય હો. હે જુઓ જન્મ પહેલા સાવધાન કોણે કર્યા, જુઓ જન્મ પેલા સાવધાન કોણે કર્યા, જુઓ જન્મ પહેલા સાવધાન કોણે કર્યા, જુઓ જન્મ પેલા સાવધાન કોણે કર્યા, હાડ રુધિર વચ્ચે દૂધ કોણે ભર્યા, 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 માના ઉદરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લ્યો, એમાંના ઉદરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લો, માના ઉદરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લ્યો, એમાંના ઉદરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લો, હે વાલા સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો, હે વાલા સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી જય હો. જુઓ જન્મ પહેલા સાવધાન કોણે કર્યા, હાડ રુધિર વચ્ચે દૂધ કોણે ભર્યા, મેન તમે માના ઉદરમાં જ્યારે આવ્યા ત્યારે ભગવાન આપણને મળ્યા છે તો એ સાવધાન કરી ગયા એ કોણ હતા? જન્મ પહેલા સાવધાન કોણે કર્યા, હાડ રુધિર વચ્ચે દૂધ કોણે ભર્યા? એટલે આ માના પેટેથી આપણે જન્મ લીધો પછી આપણી ઓજરી પરિપક્વ નહોતી, એટલે બધું ખાઈ શકીએ પચાવી શકીએ એટલા તાકાત વાળા નહોતા, એટલે ભગવાને શું કર્યું? માના શરીરમાં દૂધની ધારા વહેતી કરી. આ દૂધની ધારા વહેતી કરનારો એ પરમ તત્વ છે શું? પ્રશ્નાર્થ એ છે કે આ આખું એ હાડ માંસનું બનેલું શરીર અને આમાં દૂધની ધારા વહેતી થઈ. આપણે ત્યાં એમ કહેવાય શાસ્ત્રમાં લખ્યું કે 7 પ્રકારના સમુદ્રો છે, એમાં એક દરિયો એવો છે દૂધ જેવો દરિયો. હવે તમે દૂધનો દરિયો ક્યાંય ગોતવા જાઓ તો દુનિયામાં મળે ખરો? દૂધનો દરિયો ક્યાંય ગોતવા જાઓ તો દુનિયામાં ક્યાંય ન મળે, પણ જો ઈ દૂધનો દરિયો જોવો હોય તો માના ખોળે માથું મૂકી અને એકવાર માના પ્રેમને પી લેવો પડે,
ત્યારે દૂધનો દરિયો ક્યાં વહે છે એની ખબર પડે. વિચાર કરો કે ઈ કોઈ વ્યક્તિ માના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરી શકતું નથી. ઈ કુદરતે નિર્માણ કર્યું છે. કેવી રચના છે કુદરતની, તમે જુઓ તો ખરા. મારા અને તમારા શરીરમાં જેટલું પ્રવાહી તત્વ વહી રહ્યું છે ને બધું ખારું. લોહી ખારું, મળમૂત્ર ખારા, પરસેવો ખારો, આંસુડા ખારા, આ બધું ખારું પ્રવાહી છે. પણ એક દરિયો ભગવાને મીઠા પાણીનો મૂક્યો. એક દરિયો મીઠા પાણીનો મૂક્યો. જેટલા પ્રવાહી તત્વ આપણા શરીરમાં વહે છે ને એમાં એક દરિયો મુખની અંદર લે જે લાળ ટપકે છે ને એ ખારી નથી, મીઠી છે. એટલે આપણા સંતો એમ પણ કીધું કે ખારા રે સમદરિયામાં મીઠી